નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાટસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 2 સોર્સિસ ઓફ ફાઇનાન્સની શરૂઆત કરવાની છે. લાસ્ટ આપણે જેટલા વિડીયોઝ જોયા એમાં યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 1A એ કમ્પ્લીટ કર્યા પછી આ સોર્સિસ ઓફ ફાઇનાન્સની શરૂઆત કરી છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ સોર્સિસ ઓફ ફાઇનાન્સ અવર યુનિટ નંબર 2. તો સ્ટુડન્ટ્સ, યુનિટના સ્ટાર્ટિંગમાં સૌથી પહેલા આપણે જોઈએ સોર્સિસ ઓફ ફાઇનાન્સનું ઇન્ટ્રોડક્શન. સોર્સિંગ મની may be done for a variety of reasons. Traditional areas of need may be for capital asset acquirement, new machinery, or the construction of a new building. The development of new products can be costly, and here again capital may be required. Normally, such developments are financed internally, whereas capital for the acquisition of machinery or an asset may come from external sources. In this day and age of tight liquidity, many organizations have to look for short-term capital in the way of overdraft or loans in order to provide a cash flow. Interest rates can vary from organization to organization and also according to purpose. તો આ જે પેરેગ્રાફ છે એ શું કહેવા માંગે છે? તો સૌથી પહેલી લાઈન છે સોર્સિંગ મની may be done for a variety of reasons. જે કોઈ પણ બિઝનેસ એન્ટિટી છે કે ફર્મ હોય કે કોઈ કંપની હોય તો એના વેરિયસ પર્પઝ માટે અથવા તો વેરિયસ રીઝન માટે એને મનીની રિક્વાયરમેન્ટ હોય છે. તો એ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે એ સોર્સની ફાઇન્ડ આઉટ કરે છે. હવે આગળ શું કીધું છે? ટ્રેડિશનલ એરિયાઝ ઓફ નીડ મે બી ફોર કેપિટલ અસેટ એક્વાયરમેન્ટ. એટલે ટ્રેડિશનલી થોટને આધારે ટ્રેડિશનલ એરિયા જે છે કે જે મોસ્ટ ઓફલી જોવા મળતા હોય, જે ટ્રેડિશનલ એરિયાઝ જે છે રિક્વાયરમેન્ટ માટેના, તો એ કયા છે? અસેટ એક્વાયરમેન્ટ. એટલે કોઈ અસેટ પરચેસ કરવી હોય, કોઈ અસેટને એક્વાયર કરવી હોય તો એ એનો બેઝિક નીડ હોઈ શકે, અથવા તો ન્યૂ મશીનરી, કોઈ નવું મશીન પરચેસ કરવું હોય, ઓર ધ કન્સ્ટ્રક્શન ઓફ અ ન્યૂ બિલ્ડિંગ, કોઈ નવું બિલ્ડિંગ બનાવવું હોય કે કોઈ સ્ટોર બનાવવો હોય કે કોઈ એક પ્રકારે પ્રોજેક્ટ માટે કોઈ કામ કરવાનું હોય, તો આ બધા જે છે એ ટ્રેડિશનલ એરિયા છે. તો ફરીથી ટ્રેડિશનલ એરિયાઝ ઓફ નીડ મે બી ફોર કેપિટલ અસેટ એક્વાયરમેન્ટ, ન્યૂ મશીનરી ઓર ધ કન્સ્ટ્રક્શન ઓફ અ ન્યૂ બિલ્ડિંગ. જે એમની બેઝિક નીડ જે છે ટ્રેડિશનલ થોટને બેઝ કરતા, તો એ કઈ છે કે એસેટ પરચેસ કરવાની હોય, ન્યૂ મશીનરી પરચેસ કરવાની હોય, અથવા તો ન્યૂ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરવાનું હોય. પછી ધ ડેવલપમેન્ટ ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ કેન બી કોસ્ટલી એન્ડ હિયર અગેન કેપિટલ મે બી રિક્વાયર્ડ. કોઈ નવી પ્રોડક્ટ જે છે, જે કોઈ પણ કંપની હોય કે ફર્મ હોય, એની નવી પ્રોડક્ટને ડેવલપ કરવા માંગતી હોય, if they are thinking to develop their new products, then it is very costly. એ ખૂબ જ, તો એના માટે ઘણો ખર્ચો થઈ શકે છે. and here if the company wants to fulfill that demand, then capital is required again. તો ફરીથી કેપિટલની જરૂર પડે છે. that means cash એની પાસે હોવું જોઈએ. normally such developments are financed internally. એટલે જે કોઈ પણ અમુક માની લો પ્રોડક્ટ ડેવલપ કરવી હોય અથવા તો ન્યૂ પ્રોડક્ટ એમને જે કહેવાય લોન્ચ કરવી હોય, તો આવા બધા જે એના કોસ્ટ જે છે એ ઇન્ટરનલી ફાઇનાન્સ કરવામાં આવે છે. એટલે આવા બધા ડેવલપમેન્ટ માટે ફાઇનાન્સની જે ફેસિલિટીઝ છે એ ઇન્ટરનલી અવેલેબલ હોય છે. વેરએઝ કેપિટલ ફોર ધ એક્વિઝિશન ઓફ મશીનરી ઓર એન અસેટ મે કમ ફ્રોમ એક્સટર્નલ સોર્સિસ. પણ કોઈ અસેટ પરચેસ કરવી હોય કે કોઈ ડેવલપમેન્ટ કરવું હોય, આગળ જોયું એમ પ્રમાણે કે આપણે કોઈ બિલ્ડિંગ બનાવવું હોય, કોઈ કન્સ્ટ્રક્શન કરવું હોય, ન્યૂ ફેસિલિટીઝ ડેવલપ કરવી હોય, તો એના માટે ફાઇનાન્સ માટે એક્સટર્નલ સોર્સિસની હેલ્પ લેવી પડે છે. In this day and age of tight liquidity, many organizations have to look for short-term capital in the way of overdraft or loans in order to provide a cash flow.
એટલે કે આ જે એરા છે, આ જે સમય છે, આ જે ટ્રેડિશન છે, તો એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને લિક્વિડિટીની ખૂબ જ જરૂર હોય છે. લિક્વિડિટી ધેટ મીન્સ કેશ. તો એની ખૂબ જ જરૂર હોય છે અને એને ફૂલફિલ કરવા માટે કોઈ ઓવરડ્રાફ્ટ ઓર કોઈ લોન્સની એને ફેસિલિટી લેવી પડે છે. ઇન્ટરેસ્ટ રેટ કેન વેરાય ફ્રોમ ઓર્ગેનાઇઝેશન ટુ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઓલ્સો અકોર્ડિંગ ટુ પર્પઝ. હવે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ઓર્ગેનાઇઝેશનમાં બદલાતા હોય છે અથવા તો એના પર્પઝને આધારે ચેન્જ થતા હોય છે. ઓકે, તો આ ફર્સ્ટ જે છે એ હતું સોર્સિસ ઓફ ફાઇનાન્સ. તો હવે નેક્સ્ટ જોઈએ સ્ટુડન્ટ્સ આપણે. નેક્સ્ટ ટોપિક છે સોર્સિસ ઓફ ફંડ્સ. A company might raise new funds from the following sources: new share issues, right share issues, loan, stock, retained earnings, bank borrowing, government sources, business expansion scheme funds, venture capital, franchises. તો સોર્સિસ ઓફ ફંડ્સ છે એમાં શું કહેવા માંગે છે કે કંપની જે છે might raise new funds from the following sources. અમુક જે નીચેના સોર્સ જે છે એ સોર્સને ડિપેન્ડેડ થઈને કંપની જે છે એ ન્યૂ ફંડ રાઇઝ કરી શકે છે. તો એમાં પહેલું છે ન્યૂ શેર ઇશ્યુઝ, સેકન્ડ છે રાઇટ શેર ઇશ્યુઝ, થર્ડ લોન, સ્ટોક, retained earnings, bank borrowing, government schemes or sources, business expansion scheme funds, venture capital અને લાસ્ટમાં છે ફ્રેન્ચાઇઝિંગ. તો સ્ટુડન્ટ્સ આ જેટલા પણ હું પોઈન્ટ્સ બોલ્યો ન્યૂ શેર ટુ ફ્રેન્ચાઇઝિંગ એ બધા પોઈન્ટ્સનું ડિસ્કશન આપણે નેક્સ્ટ વિડીયોઝ જે આવે એમાં આપણે કરવાનું છે. અત્યારે ખાલી આપણે કન્સેપ્ટ ક્લિયર કરી છે કે ન્યૂ શેર હોય, રાઇટ શેર, લોન, સ્ટોક, રિટેન અર્નિંગ, બેંક બોરોવિંગ, ગવર્મેન્ટ સોર્સિસ, બિઝનેસ એક્સપાન્શન સ્કીમ ફંડ્સ, વેન્ચર કેપિટલ, ફ્રેન્ચાઇઝિંગ, આ બધાના ડિપેન્ડ થઈને કંપની જે છે એ ન્યૂ ફંડ રેઝ કરી શકે છે. તો these are the sources of funds. ઓકે, તો હવે જોઈએ નેક્સ્ટ. હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ ઓર્ડિનરી ઓર ઇક્વિટી શેર્સ. Ordinary shares are issued to the owners of a company. They have a nominal or face value. The market value of a quoted company's share bears no relationship to their nominal value except that when ordinary shares are issued for cash, the issue price must be equal to or be more than the nominal value of the shares. તો જો અહીંયા ફર્સ્ટ પોઈન્ટમાં આપણે સમજવાનું છે ઓર્ડિનરી શેર્સ એટલે શું. ઓર્ડિનરી શેર્સ આર ઇશ્યુડ ટુ ધ ઓનર્સ ઓફ અ કંપની. ઓર્ડિનરી શેર્સ છે એ કોઈ કંપનીના ઓનર જે હોય એટલે કે માલિક એને ઇશ્યુ કરવામાં આવે છે. ઓર્ડિનરી શેર્સ આર ઇશ્યુડ ટુ ધ ઓનર્સ ઓફ અ કંપની. દે હેવ અ નોમિનલ or face value. A nominal or face value એટલે શું? Face value or nominal value એટલે મૂળ કિંમત. They have a nominal or face value. 12th સ્ટાન્ડર્ડમાં એવું આવતું હતું કે કોઈ એક શેર છે એની ફેસ વેલ્યુ 10 રૂપીસ જે છે. ઓકે, તો આવી રીતે કોઈ એક ફેસ વેલ્યુ ઓર નોમિનલ વેલ્યુ હોય. એક્ઝામ્પલ તરીકે 10 રૂપીસ. The market value that means the price of issue. The market value of a quoted company shares bear no relationship to their nominal value. એટલે આ શું કહેવા માંગે છે પોઈન્ટ કે માર્કેટ વેલ્યુ જે છે એ માર્કેટ વેલ્યુને નોમિનલ ઓર ફેસ વેલ્યુ સાથે કોઈ રિલેશન છે નહીં. એક્સેપ્ટ ધેટ વેન ઓર્ડિનરી શેર આર ઇશ્યુડ ફોર કેશ. સિવાય કે જ્યારે ઓર્ડિનરી શેર જે છે એ કેશથી ઇશ્યુ કરવામાં આવેલા હોય તો
તો ઓકે, તો ફરીથી ઓર્ડિનરી શેર્સ છે એ કંપનીના ઓનરને ઇસ્યુ કરવામાં આવે છે અને ઓર્ડિનરી શેર્સની નોમિનલ ઓર ફેસ વેલ્યુ હોય છે. બીજું શું કીધું આ પોઈન્ટમાં કે માર્કેટ વેલ્યુ જે છે એ માર્કેટ વેલ્યુને નોમિનલ વેલ્યુ સાથે કોઈ રિલેશન હોતા નથી. ધ ઇસ્યુ પ્રાઇસ મસ્ટ બી ઇક્વલ or to be more than the nominal value. આ પોઈન્ટ શું કહે છે? જે ઓર્ડિનરી શેર્સની ઇશ્યુ પ્રાઇસ જે છે એ નોમિનલ વેલ્યુની ઇક્વલ અથવા તો એનાથી વધુ હોય છે. એટલે કે માની લો કે ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય તો ઇશ્યુ પ્રાઇસ છે એ કાં તો 10 રૂપિયા હશે, આઈધર 10 રૂપીઝ હશે અથવા તો મોર દેન 10 રૂપીઝ હશે. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ છે deferred ordinary shares. Deferred ordinary shares are a form of ordinary shares. Deferred ordinary share છે એ ordinary shares ના જ એક પ્રકાર છે. It is a form of ordinary shares which are entitled to a dividend only after a certain date or if profits rise above a certain amount. Voting rights might also differ from those attached to other ordinary shares. એટલે deferred ordinary shares એટલે શું છે કે it is a form of ordinary shares. એમાં શું કીધું છે કે જે deferred ordinary shareholder છે એમને કોઈ certain date, કોઈ ચોક્કસ કરેલી ડેટે dividend આપવામાં આવે છે અથવા તો if profit rise above a certain amount, કોઈ ચોક્કસ અમાઉન્ટથી જ્યારે વધુ પ્રોફિટ થાય છે કોઈ કંપનીને તો એ વધુ પ્રોફિટમાંથી જે ઓર્ડિનરી શેર્સ ડિફર્ડ ઓર્ડિનરી શેર હોલ્ડર છે એમને ડિવિડન્ડ ઇસ્યુ કરવામાં આવે છે. વોટિંગ રાઇટ્સ might also differ from those attached to other ordinary shares. ડિફર્ડ ઓર્ડિનરી શેર્સના જે વોટિંગ રાઇટ્સ જે છે એ ઓર્ડિનરી શેર હોલ્ડર્સ જે છે એનાથી થોડા અલગ હોઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ ફરીથી આ જે સ્લાઇડ છે એમાં આપણે શું જોયું? ઓર્ડિનરી શેર્સ અને ડિફર્ડ ઓર્ડિનરી શેર્સ. ઓર્ડિનરી શેર્સ એટલે શું? ઓર્ડિનરી શેર્સ છે એ કંપનીના ઓનરને ઇસ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓર્ડિનરી શેર્સ છે તો એમાં નોમિનલ ઓર ફેસ વેલ્યુ હોય છે. થર્ડ પોઈન્ટ શું કીધું કે માર્કેટ વેલ્યુ જે છે, માર્કેટ વેલ્યુ હેઝ નો રિલેશનશિપ વિથ ધ નોમિનલ વેલ્યુ અને ઇશ્યુ પ્રાઇસ જે છે એ ઇશ્યુ પ્રાઇસ નોમિનલ વેલ્યુથી ઇક્વલ હશે અથવા તો એનાથી વધુ હશે. સેકન્ડ આપણે શું જોયું? ડિફર્ડ ઓર્ડિનરી શેર્સ. તો ડિફર્ડ ઓર્ડિનરી શેર ઇઝ અ પાર્ટ, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઓર્ડિનરી શેર્સ એન્ડ they are entitled to receive a dividend at a certain date or if the profit is made above the certain amount by the company. એટલે કંપની જે છે સર્ટેન અમાઉન્ટ કરતાં વધુ પ્રોફિટ કરે અથવા તો કોઈ ચોક્કસ ડેટ પર જે ડિફર્ડ ઓર્ડિનરી શેર હોલ્ડર્સ છે એને ડિવિડન્ડ આપવામાં આવે છે. અને લાસ્ટ પોઈન્ટ શું છે કે વોટિંગ રાઇટ્સ જે છે એ ડિફર્ડ ઓર્ડિનરી શેર્સ અને ઓર્ડિનરી શેર્સ જે છે એ બંને શેર હોલ્ડરથી થોડા ઘણા એમાં ડિફરન્સ આવી શકે છે. તો હવે સ્ટુડન્ટ્સ આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ હવે જે આપણે ટોપિક જોવાનો છે એ છે ordinary shareholders put funds into their company by two methods. First is by paying for a new issue of shares and the second one is through retained profit. એટલે ordinary shareholders જે છે એ ordinary shareholders એ કંપનીમાં ફંડ્સ કેવી રીતે પ્રોવાઈડ કરે છે? તો બાય પેઇંગ ફોર અ ન્યૂ ઇશ્યુ ઓફ શેર્સ. એટલે જે નવા શેર ઇશ્યુ થયા છે એ શેરની અમાઉન્ટ પે કરીને ઓર સેકન્ડ જે છે એ છે રિટેન પ્રોફિટ. રિટેન પ્રોફિટ એટલે શું? રિટેન પ્રોફિટ એટલે બાકી રહેલો પ્રોફિટ. તો ઓર્ડિનરી શેર હોલ્ડર્સ છે એ ન્યૂ ઇશ્યુ શેરની અમાઉન્ટ પે કરીને અથવા તો રિટેન પ્રોફિટમાંથી ફંડ્સ જે છે એ કંપનીને પ્રોવાઈડ કરે છે. સેકન્ડ છે a new issue of shares might be made in a variety of different circumstances. કે હવે આપણે અમુક circumstances જોવાના છે. એ circumstancesને બેઝથી એના આધારે નવા શેર જે છે એ ઇશ્યુ કરવામાં આવે છે. A new issue of shares might be made in a variety of different circumstances. તો ફર્સ્ટ circumstances છે
The company might want to raise more cash. If it issues ordinary shares for cash, should the shares be issued pro rata to existing shareholders so that control or ownership of the company is not affected? If, for example, a company with 2 lakh ordinary shares in issue decides to issue 50,000 new shares to raise cash, should it offer the new shares to existing shareholders or should it sell them to new shareholder instead? તો આ જે પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે? The company might want to raise more cash. તો પહેલું એનું circumstances છે એ હોઈ શકે કે કંપનીને વધુ કેશ રેઝ કરવી હોય, એટલે કે વધારે પ્રમાણમાં પૈસા મેળવવા હોય ત્યારે if it issues ordinary share for cash, જો કંપની જે છે એ ordinary shares કેશથી ઇસ્યુ કરે તો should the shares be issued pro rata to existing shareholders? તો એ જે ઇસ્યુ કરેલા શેર છે એ ઇસ્યુ કરેલા શેર ઉપર જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે એને આખી પ્રો રેટા ઓર એનો રિપોર્ટ કે કેટલા પ્રમાણમાં શેર ઇસ્યુ કરવામાં આવશે એ એને જાહેર કરવા જોઈએ અથવા તો એને સમજાવવા જોઈએ. If it issues ordinary share for cash, should the shares be issued pro rata to existing shareholders? Existing shareholders ને કેટલા પ્રમાણમાં આમાં નવા શેરમાંથી આપવામાં આવશે એ એને સમજાવવું જોઈએ. કે માની લો 1 લાખ શેર જે છે એ 1 લાખ શેર નવી કંપની જે કંપની જે છે એ ઓર્ડિનરી શેર ઇસ્યુ કરે છે તો એ 1 લાખ શેરમાંથી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને કેટલા શેર મળશે એવું જણાવવું જોઈએ, સો ધેટ કંટ્રોલ ઓર ઓનરશિપ ઓફ ધ કંપની ઇઝ નોટ અફેક્ટેડ, જેથી કરીને ઓનરશિપ ઓફ ધ કંપની જે છે, કંપનીના જે માલિકો જે છે એમાં એની અસર કોઈ થાય નહીં. એટલે તો ફરીથી આટલું જોઈએ. એ 3 લાઈનમાં શું કીધું છે કે ધ કંપની માઇટ વોન્ટ ટુ રેઝ મોર કેશ, કંપનીને જ્યારે વધુ કેશની જરૂર હોય અથવા તો વધુ કેશ રેઝ કરવા માંગતી હોય ત્યારે એ ન્યૂ શેર ઇસ્યુ કરે છે. If it issues ordinary share for cash, should the shares be issued pro rata to existing shareholders so that control or ownership of the company is not affected? એટલે કે જ્યારે પણ આવા નવા શેર ઇસ્યુ કરવામાં આવે તો કંપનીએ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સને પ્રો રેટા મેન્શન કરવો જોઈએ, જેથી કરીને એમને ખ્યાલ આવે કે એમના માટે કેટલા શેર્સ રિઝર્વ રાખેલા છે. If for example a company with 2 lakh ordinary share in issue decide to issue 50,000 new shares to raise cash, એટલે કંપની જે છે એક એક્ઝામ્પલ તરીકે શું કીધું છે કે અ કંપની વિથ 2 લાખ ઓર્ડિનરી શેર્સ કેટલા છે 2 લાખ જે છે એમાંથી 50,000 ન્યૂ શેર્સ છે એ કેશ રેઝ કરવા માટે ઇસ્યુ કરવામાં આવે છે. તો શુડ ઇટ ઓફર ધ ન્યૂ શેર્સ ટુ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ, કે તો હવે આ જે 50,000 જે શેર છે એ કોને ઓફર કરવા જોઈએ, કોને આપવા જોઈએ? નવા શેર્સ, ન્યૂ શેર્સ ટુ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ, જે શેર હોલ્ડર્સ એક્ઝિસ્ટ છે એમને, કે પછી ઇટ સેલ ધેમ ટુ ન્યૂ શેર હોલ્ડર્સ, કે પછી નવા શેર હોલ્ડર્સને આપવા જોઈએ. તો ફરીથી એ જે ફર્સ્ટ એની જે સર્કમસ્ટેન્સીસ છે એ શું છે કે જ્યારે કંપનીને કોઈ કેશ રેઝ કરવી હોય ત્યારે ઓર્ડિનરી શેર ઇસ્યુ કરે છે. તો જ્યારે ઓર્ડિનરી શેર ઇસ્યુ કરે તો એનો પ્રો રેટા જે છે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને આપવો જોઈએ. એટલે કે કેટલા શેર્સ ઇસ્યુ કરેલ, જે નંબર ઓફ શેર્સ છે એ નંબર ઓફ શેર્સમાંથી કેટલા % શેર જે છે એ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને આપશે અને કેટલા શેર્સ એ ન્યૂ શેર હોલ્ડર્સને આપશે. એટલે એક્ઝામ્પલ શું આપેલું છે કે ઓર્ડિનરી શેર્સ જે છે 2 lakhs છે એ 2 lakhsમાંથી 50,000 ન્યૂ શેર જે આપણે કેશ રેઝ કરવા માટે ઇસ્યુ કરેલા છે તો એ 50,000 જે શેર્સ છે એ કોને આપવા, એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સને આપવા કે પછી નવા શેર હોલ્ડરને આપવા. તો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ સર્કમસ્ટેન્સીસ જોઈએ. તો નેક્સ્ટ છે if a company sells the new shares to existing shareholders in proportion to their existing shareholding in the company, we have a rights issue. In the example above, the 50,000 share would be
issued as a 1-in-4 rights issue by offering shareholders one new share for every 4 shares they currently hold. તો આ જે પોઈન્ટ છે એમાં શું કહે છે? If a company sells the new shares to existing shareholders in proportion to their existing shareholding in the company, we have a rights issue. એટલે જો એક કંપની નવા શેર જે ન્યૂ શેર્સ જે છે એ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને ઓફર કરે, સેના પ્રમાણમાં, સેના પ્રોપોર્શનમાં? ટુ ધેર એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડિંગ ઇન ધ કંપની. જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે એ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સમાં કંપનીમાં કેટલા એક્ઝિસ્ટિંગ શેર્સ છે એના આધારે નવા શેર ઓફર કરી શકે છે. તો આ જે ન્યૂ શેર ઓફર કરવાની પ્રોસેસ છે એને રાઇટ્સ ઇશ્યુ કહે છે. રાઇટ્સ ઇશ્યુ એટલે હકના શેર. ઓકે, ફરીથી જે કોઈ પણ શેર હોલ્ડર છે એ શેર હોલ્ડર એ કંપનીમાં કેટલા શેર ધરાવે છે, એના એક્ઝિસ્ટિંગ શેર્સ કેટલા છે, એના પ્રોપોર્શનમાં જ્યારે ન્યૂ શેર ઓફર કરવામાં આવે તો એને રાઇટ્સ ઇશ્યુ કહે છે. ઇન ધ એક્ઝામ્પલ અબવ, ધ 50,000 shares would be issued as a 1-in-4 rights issue. એટલે કે એક્ઝામ્પલ જે હમણાં આપણે એક્ઝામ્પલ જોયું તેમાં શું છે કે 50,000 શેર છે તો એ 1:4 ના પ્રમાણમાં રાઇટ્સ ઇશ્યુ છે. એટલે 2 લાખ હતા તો 2 લાખમાંથી 50,000 શેર છે એ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સને જો ઓફર કરવામાં આવે તો એ રાઇટ્સ ઇશ્યુ તરીકે કન્સિડર કરવામાં આવે છે. બાય ઓફરિંગ શેર હોલ્ડર્સ one new share for every 4 shares they currently hold. તો આ ઇશ્યુ કરવા હોય, ન્યૂ શેર ઇશ્યુ કરવા હોય તો એની એક મેથડ શું છે કે કોઈ એક શેર હોલ્ડર છે, એક્સ નામનો શેર હોલ્ડર છે, એ એક્સ નામના શેર હોલ્ડરને એક્ઝિસ્ટિંગ શેર 4 છે તો એ 4 એક્ઝિસ્ટિંગ શેરના બદલામાં એને એક નવો શેર આપવામાં આવે. તો આ એક મેથડ જે છે એ શેની છે કે રાઇટ્સ ઇશ્યુ કેવી રીતે કરવા. પછી સેકન્ડ પોઈન્ટ છે, if the number of new shares being issued is small compared to the number of share already in issue, it might be decided instead to sell them to new shareholders, since ownership of the company would only be minimally affected. તો એ પોઈન્ટમાં શું કહેવા માંગે છે? If the number of new shares being issued is small, જે નવા શેર ઇશ્યુ કરવામાં છે તો એના નંબર્સ જે છે એ સ્મોલ છે કમ્પેર ટુ નંબર ઓફ શેર ઓલરેડી ઇન ઇશ્યુ, કે જે ઓલરેડી ઇશ્યુ થયેલા છે એ ઓલરેડી ઇશ્યુ શેરમાંથી નવા જે શેર ઇશ્યુ કરવાના છે એની સંખ્યા ઓછી છે. એટલે કે માની લો 5 લાખ શેર જે છે એ 5 લાખ શેર ઓલરેડી ઇશ્યુ થયેલા છે અને 2 લાખ નવા શેર ઇશ્યુ કરવા છે. તો આ જે 2 લાખ જે નવા શેરની જે નંબર્સ છે ઓછા છે તો કંપની એ ડિસાઈડ કરી શકે છે ટુ સેલ ધેમ ટુ ન્યૂ શેર હોલ્ડર્સ, નવા શેર હોલ્ડર્સને જ બધા શેર સેલ કરવા. સિન્સ ઓનરશિપ ઓફ ધ કંપની વુડ ઓનલી બી મિનિમલી અફેક્ટેડ, જેના આધારે ખૂબ જ ઓછી અસર થઈ શકે છે કે કંપનીની જે ઓનરશિપ છે એમાં એની ઇફેક્ટ જે છે એ ઓછી થશે, બહુ વધુ પ્રમાણમાં થશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ છે, ધ કંપની માઇટ ઇશ્યુ ન્યૂ શેર્સ ટુ ધ શેર હોલ્ડર્સ of another company in order to take it over. હવે એક circumstances શું છે? The company might issue new shares to the shareholder. કંપની એના ન્યૂ શેર્સ જે છે એ કદાચ શેર હોલ્ડર્સને આપી દે બધા જ પ્રમાણમાં, પણ કોને? બીજી કંપનીના શેર હોલ્ડર્સને. ફરીથી સમજાવું, the company might issue new shares to the shareholder of another company. જે એક્સ નામની કંપની છે એ એક્સ નામની કંપની એના ન્યૂ શેર્સ એ બધા જ ન્યૂ શેર્સ વાય નામની કંપનીને સેલ કરે. સેના ઇન ઓર્ડર ટુ, એનો એમ શું હશે? ટુ ટેક ઇટ ઓવર. ટેક ઓવર કરવા માટે એક્સ નામની કંપની છે એ વાય નામની કંપનીના શેર હોલ્ડર્સને જ્યારે એના ન્યૂ શેર્સ સેલ કરે તો એનો એમ શું હોઈ શકે છે? ટુ ટેક ઇટ ઓવર. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે સોર્સિસ ઓફ ફાઇનાન્સનું ઇન્ટ્રોડક્શન અને ઓર્ડિનરી શેર્સ વિશે થોડી માહિતી મેળવી. જો કોઈ ડાઉટ હોય તો તમે પર્સનલ મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો.
થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.